ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 1 માં થોડીક એક્સ્ટ્રા કન્ટેન્ટ કે જે તમારે નીટ કે જેડબલઈ માં કે એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે, તો આપણે થોડુંક ભણી લઈએ. તો પહેલી વાત કરવી છે મારે, તુલ્ય ભાર કોને કહેવાય અથવા તુલ્ય દળ. કોઈ પણ તત્વ અથવા સંયોજન છે એનો તુલ્ય ભાર આપણે હમણાં નોર્માલિટી એકમ ભણવો છે, એમાં તુલ્ય ભારની જરૂર પડશે. એટલે પહેલા સમજી લે તુલ્ય ભાર કેવી રીતના મેળવાય. તો તુલ્ય ભાર એટલે નવીન કંઈ નથી, કોઈ પણ સંયોજન હોય એનો તુલ્ય ભાર એટલે શું, તો કે એનું આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. આયા જુદું જુદું આવી શકે, આણ્વીય દળ ભાગ્યા. હવે જો સમજો બરોબર, મેં અહીંયા જનરલ સૂત્ર જ લખ્યું છે. જો કોઈ એસિડિક પદાર્થ હોય, એસિડ હોય ને, તો એનો તુલ્ય ભાર કેમ મેળવાય, તો કે આણ્વીય દળ છેદમાં બેઝિકતા. એસિડ ને બેઝિકતા હોય, એવી રીતના બેઝ ને એસિડિકતા હોય. કેટલાક સંયોજનના વીજભાર વડે ભાગવાનું થાય, કેટલાક સંયોજનમાં ઇલેક્ટ્રોનના ફેરફાર કેટલો થાય એના વડે ભાગવાનું. પણ આપણે અત્યારે ઊંડી લપમાં નથી પડવું. સિમ્પલ તમે આટલું જ યાદ રાખો કે તુલ્ય ભાર એટલે આણ્વીય દળના છેદમાં સંયોજકતા. ટૂંકમાં આણ્વીય દળને સંયોજકતા વડે ભાગી નાખો એટલે તુલ્ય ભાર મળી જાય. દાખલા તરીકે હવે એસિડની સંયોજકતા કોને ગણવી, તો કે એસિડની સંયોજકતા એટલે બેઝિકતા. પણ હું અહીંયા બેઝિકતા શબ્દ નથી વાપરતો, તમે આડાઅવડા ગોટે જશો, એટલે હું અહીંયા સંયોજકતા શબ્દ. તો એસિડની સંયોજકતા એટલે એસિડમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા. જેટલા H+ આયન છૂટા પડતા હોય એટલા વડે ભાગી નાખવાનું એના અણુભારને, એટલે આપણને તુલ્ય ભાર મળી જાય. જો સમજવાય કે આ HCl છે, તો એમાંથી કેટલા H+ છૂટા પડે? 1. તો એની સંયોજકતા કેટલી ગણવાની? 1. તો મારે HCl નો તુલ્ય ભાર અથવા તુલ્ય દળ જોતું હોય તો કે એનો અણુભાર હોય 36.5, એને 1 વડે ભાગો એટલે એનું H રહેશે. એવી રીતના H2SO4 છે, તો એમાંથી કેટલા H+ છૂટા પડે? 2. તો તુલ્ય ભાર જોતો હોય તો અણુભાર ભાગ્યા 2, એનો અણુભાર છે 98, એને 2 વડે ભાગી નાખો, 49 ગ્રામ આવે. તો 49 ગ્રામ તમે એ H2SO4 લ્યો, એટલે એમ કહેવાય કે તમે એક તુલ્ય ભાર જેટલો H2SO4 લીધો છે. સમજાય છે? તમે 49 ગ્રામ H2SO4 ભરો એટલે એમ કહેવાય કે તમે એક તુલ્ય ભાર જેટલો H2SO4 લીધો. કેમ તમે 98 ગ્રામ લ્યો એટલે તમે એમ કહો 1 મોલ લીધો. અણુભાર જેટલું વજન એટલે મોલ થયો, તે તુલ્ય ભાર જેટલું વજન લ્યો એટલે તુલ્ય ભાર. એવી રીતના તો અહીંયા યાદ રાખો, HCl માં 1, HNO3 માં 1, કેમ કે એક જ H છે, આમાં 2 H છૂટા પડે છે એટલે 2, આમાં 3 H છે એટલે 3 છૂટા પડે. આ બે ખાસ યાદ રાખવાના છે, એટલે મેં ફુદેડી કરી છે. H3PO4 માંથી 3 H છૂટા પડે, પણ H3PO3 અને H3PO2 માં ભલે તમને 3 H દેખાય, પણ છૂટા 2 જ પડે છે. આમાં એક જ છૂટો પડે છે. આનું નામ છે ફોસ્ફોરિક એસિડ, આનું નામ છે ફોસ્ફરસ એસિડ, આનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ. આવું કેમ થયું, તો કે અહીંયા H3PO4 એની થોડીક ડિટેલ તમને કહી દઉં કે H3PO4 છે એનું બંધારણ આવું છે. આ H3PO4 નું બંધારણ છે. આ H3, આ P ને 4 O. જો હાઇડ્રોજન કયા છૂટા પડે, તો કે જે હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણીય તત્વ, એ બધું આપણે ડિટેલમાં આગળના પાઠમાં આવશે. તો અહીંયા H જો ઓક્સિજન હારે જોડાયેલા હોય તો એ છૂટા પડે છે. પણ H3PO3 નું બંધારણ આવું છે, 2 હોય જ છે ને, એક H સીધો P હારે જોડાયેલો છે. આ ડાયરેક્ટ P હારે જોડાયેલો H છૂટો નથી પડતો, એટલે આ 2 H જ છૂટા પડે છે. એટલે એની સંયોજકતા 2 કહેવાય, અથવા એની બેઝિકતા 2 કહેવાય, એટલે એને 2 વડે ભાગો. H3PO2 એનું બંધારણ તમને આપી દઉં તો આવું છે. 2 H ડાયરેક્ટ P હારે જોડાયેલા છે અને એક H જ વચ્ચે ઓક્સિજન હારે જોડાયેલા છે. તો આ એક જ H છૂટો પડે છે, એટલે એની બેઝિકતા કેટલી? એવી રીતના H2SO7 ડાઇસલ્ફ્યુરિક એસિડ કહેવાય, એની સંયોજકતા 2.
હવે બેઝ ની વાત કરો. બેઝ ની સંયોજકતા અથવા બેઝ હોય ને એને એસિડિકતા હોય. એસિડ ને બેઝિકતા હોય તો બેઝ ને એસિડિકતા હોય. તો બેઝ ની એસિડિકતા એટલે કે સંયોજકતા કેટલી? તો કે બેઝ માંથી છૂટા પડતા OH માઈનસ ની સંખ્યા. તો બેઝ માંથી છૂટા પડતા OH માઈનસ ની સંખ્યા તો એ તો સીધી હોય એટલી. જો NaOH છે એમાંથી કેટલા OH છૂટા પડે? 1, એટલે એની સંયોજકતા 1. તો એના અણુભાર 40 છે ને 1 વડે ભાગો. KOH માંથી એક જ OH છૂટા પડે તો 1. BOH ટ્વાઇસ માંથી 2 છૂટા પડે તો 2. એક અહીંયા ભૂલમાં લખાણું છે LOH થ્રાઇસ, તો એમાંથી કેટલા છૂટા પડે? 3. તો આ રીતના છે. હવે કેટલાક વધારાના સંયોજન જે વારા ઘડી આપણને આવે છે એવા મેં અહીંયા લખ્યા છે કે Na2CO3 છે તો એમાં 2 Na પ્લસ આયન હોય અને એક CO3 2 માઇનસ. એટલે અહીંયા CO3 ની સંયોજકતા 2 છે એટલે 2 વડે ભાગો. આ બે અત્યારે તમે યાદ રાખો, KMnO4 અને K2Cr2O7, પોટેશિયમ પરમેંગેનેટ ને પોટેશિયમ ડાઇક્રોમેટ. આનો તુલ્ય ભાર ગણવો હોય KMnO4 નો તો એના અણુભારને કેટલા વડે ભાગવાનું? 5 વડે. આનો તુલ્ય ભાર ગણવો હોય તો એના અણુભારને કેટલા વડે ભાગવાનું? 6 વડે. પછી આ H2C2O4 એસિડ જ છે, ઓક્ઝેલિક એસિડ, તો એમાં કેટલા વડે ભાગશું? 2 વડે. કેમ? 2H+1. તો આ 3-4 અત્યારે યાદ રાખી લો. આ બધાના રીઝન છે એ હમણાં તમને સમજાવું તો તમને ઓછી સમજ પડે, કારણ કે પછીના પાઠમાં આ બધા આવશે ત્યારે ફેરફાર કેમ આ 5 ને 6 છે હું તમને સમજાવીશ. આ બે રેડોક્સ પાઠમાં આવવાનું છે. તો આ રીતે તમારે અત્યારે એટલું યાદ રાખો કે તુલ્ય ભાર શોધવો હોય તો આણ્વીય દળને કોના વડે ભાગશું? સંયોજકતા વડે. બીજી વાત, ઘણીવાર ખાલી તત્વનો તુલ્ય ભાર શોધવાનો આવે. આ વાત થઈ સંયોજનની. ખાલી તત્વનો તુલ્ય ભાર શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો એક કે તત્વનો તુલ્ય ભાર, એના માટે આ સૂત્ર તો લાગશે, પણ આણ્વીય દળ ન હોય, તત્વ એકલું હોય, આયર્ન, કોપર, નિકલ, ઝિંક, સિલ્વર, એ બધાના પરમાણુય દળ હોય, ભાંગા એની સંયોજકતા. આમ કરો તોય ચાલે. અથવા બીજી રીતે આમે થાય એમ કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા તત્વનું દળ છે એને તત્વનો તુલ્ય ભાર કહેવાય. જો એક ઉદાહરણ લઈ લઉં. ધારો કે એક તત્વ છે, એ અજ્ઞાત તત્વ છે M, એ ઓક્સિજન આરે જોડાઈને MO સંયોજન બનાવ્યું. કયું બનાવ્યું? MO. તો અહીંયા એક આખો ઓક્સિજન આવ્યો તો ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું થયું? 16 ગ્રામ થયું. 16 ગ્રામ. આનો ધારો કે જથ્થો છે અથવા આનું દળ છે, દાખલા તરીકે 40 ગ્રામ છે. ઉદાહરણ જ લઈ લઉં, લ્યો તમને સમજાઈ જાય. કેલ્શિયમ ઓક્સાઇડ. આમાં મારે કેલ્શિયમનો તુલ્ય ભાર શોધવો છે, કેલ્શિયમનો. તો અત્યારે જો તો કેલ્શિયમનો 40 ગ્રામ પરમાણુય દળ જેટલું વજન ઓક્સિજનના 16 ગ્રામ આરે સંયોજાયેલું છે, એટલે જોડાયેલું છે, એટલે એ બે જોડાઈને સંયોજન બન્યું છે. તો 16 ગ્રામ હારે 40 ગ્રામ, તો 8 ગ્રામ સાથે કેટલું? તો કેટલા ગ્રામ આવશે? 20 ગ્રામ આવી ગયું. તો કેલ્શિયમનો તુલ્ય ભાર કેટલો થાય? 20. એમ જો તો અથવા અહીંયા મેં કીધું એ રીતે, જો કેલ્શિયમનો પરમાણુય દળ કેટલું? તો કે 40. એની સંયોજકતા આમાં જોઈ લો, O નો વીજભાર -2 હોય તો કેલ્શિયમનો +2, તો 40 ભાગ્યા 2 કરો તો એ જવાબ કેટલો આવી જાય? 20. તો આ રીતે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા તત્વનું દળ હોય એ તુલ્ય ભાર જેટલું જ હોય. અને બીજું ક્લોરીન સાથે છે કે 35.5 ગ્રામ ક્લોરીન, એટલે ક્લોરીન થયો, એની સાથે સંયોજાતા તત્વનું દળ છે નહીં શું કહેવાય? તુલ્ય ભાર જ કહેવાય. આવી જ રીતે આ જ ઉદાહરણથી સમજાવી દઉં તમને. કેલ્શિયમનો તુલ્ય ભાર કેટલો આવ્યો હતો? તો કે 20. હવે આ કેલ્શિયમ ક્લોરાઇડ બને, લ્યો CaCl2. તો અહીંયા જોઈ લેવાય 2 ક્લોરીન છે એટલે 71 ગ્રામ ક્લોરીન છે. તો અહીંયા કેલ્શિયમનો પરમાણુય ભાર 40 ગ્રામ. તો 71 આરે 40 તો 35.5 આરે કેટલા? તો 35.5 ગ્રામ ક્લોરીન આરે કેટલા? તો એ આ અડધું થયું, તો આ અડધું થાય તો કેટલું થયું? 20 ગ્રામ.
તો આ રીતે તત્વના તુલ્ય ભાર શોધી શકાય. આ માહિતીનો ઉપયોગ તમારે ક્યાંક નીટના એમસીક્યુ સોલ્વ કરતા હશો ત્યારે આવશે, એટલે આ લખી લેજો. બરોબર. તો આ ત્યાં તુલ્ય ભાર કેમ શોધાય એની વાત. હવે આપણે થોડીક સાંદ્રતા જે આપણી અત્યારે બુકમાં નથી પણ 12મા ધોરણમાં તો આવવાની જ છે, પણ આપણે અત્યારથી આ પાઠના ઘણા બધા તમે નીટના એમસીક્યુ સોલ્વ કરતા હશો ત્યારે સાંદ્રતાઓ વચ્ચે આવે તો આપણે મૂંઝારો ન થાય એટલે આપણે સમજી લેશું. એટલે આટલું સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, તો હવે જરાક આપણે નોર્માલિટી કોને કહેવાય એની વાત કરીએ. નોર્માલિટી ને બીજું સપ્રમાણતાય કહેવાય. એનો સંકેત છે કેપિટલ N. મોલારિટી જેવી જ વ્યાખ્યા, પણ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભારની સંખ્યા, ઓલામાં મોલની સંખ્યા હતી, આમાં શું આવે? ગ્રામ તુલ્ય ભારની સંખ્યા, એને કહેવાય નોર્માલિટી. તો નોર્માલિટી નું સૂત્ર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં મોલારિટીમાં અહીંયા આણ્વીય દળ હતું એની જગ્યાએ શું લઈ લેવાનું? તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ કેટલા ml માં લઈ લેવાનું. તો આ થઈ ગઈ નોર્માલિટીની વ્યાખ્યા. બરાબર. ત્યાર પછી થોડીક સાંદ્રતાઓ છે જે આપણી બુકમાં અત્યારે નથી, 12માં આવવાની છે, પણ તમને અત્યારે હું ખાલી સૂત્ર આપી દઉં છું કે દળ કદ ટકાવારી એને બોલાય પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. તેનું સૂત્ર બહુ સિમ્પલ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું કદ ml માં લેવાનું છેદમાં દ્રાવણનું કદ એ શેમાં લેવાનું? ml. ભાઈ વેઇટ બાય વેઇટ જેવું જ છે. વેઇટ બાય વેઇટ માં બેયનું દળ હોય, અહીંયા બેયનું કદ. ત્યાર પછી વજન કદથી ટકાવારી એને બોલાય પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. ઉપર હોય દ્રાવ્ય, નીચે હોય દ્રાવણ, તો એનું સૂત્ર પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ એ ગ્રામમાં લેવાનું, નીચે દ્રાવણનું કદ શેમાં લેવાનું? ml. તો ત્રણેય ટકાવારી આપણે વેઇટ બાય વેઇટ આવી ગયું છે. આ વેઇટ બાય વોલ્યુમ અને આ વેઇટ વોલ્યુમ બાય વોલ્યુમ અને આ વેઇટ બાય વોલ્યુમ. ત્યાર પછી એક સાંદ્રતા આવશે ppm, પાર્ટ્સ પર મિલિયન. ppm ને શું કહેવાય? પાર્ટ્સ પર મિલિયન. સ્વાધ્યાયના એક દાખલામાં આવવાનું છે એટલે આ સૂત્ર લઈ લઉં છું. મિલિયન એટલે 10 ઉપર દ્રાવ્યનું દળ ગ્રામમાં લેવાનું છેદમાં દ્રાવણનું કદ ml માં લેવાનું ગુણ્યા 10⁶ કરવું. કેટલી કરવાની? 10⁶. તો આટલી સાંદ્રતાઓ છે. આ સૂત્ર જ અત્યારે ખાલી યાદ રાખવાના છે, એની થિયરી કે વ્યાખ્યાઓ આપણે ભણવાની નથી. હવે આ એકબીજા સાથેના સંબંધ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે નોર્માલિટી અને મોલારિટીના સંબંધ, એ બધા સંબંધ હું તમને લખાવવાનો છું. પેલા આટલું જોયું. હવે આપણે સંબંધ છે સમજીએ. તો હવે મારે દર વખતે આ દ્રાવ્યનું દળ અને દ્રાવકનું કદ ને બધું લખવું ન પડે એટલે એના માટે હું સંજ્ઞાઓ લઈ લઉં છું. ગમે ત્યારે દ્રાવ્યનું દળ હું લખીશ ને તો એના માટે હું શું લખીશ? દ્રાવ્ય છે એટલે m2 અથવા વજન કરું ચાલો તો w2. બગડો છે હું દ્રાવ્ય માટે વાપરીશ. યાદ રાખજો, બગડો કોના માટે? દ્રાવ્ય માટે. એકડો બાજુમાં લખું તો એ કોના માટે? દ્રાવક માટે. અને કાંઈ ન લખું તો દ્રાવણ. તો દ્રાવ્યનું દળ w2, દ્રાવ્યનું કદ હશે તો હું v2 લખીશ. દ્રાવકનું વજન હશે તો એને હું વજન અથવા દળ એને હું w1 લખીશ. દ્રાવકનું દળ કદ હશે તો એને હું v1 લખીશ. આખા દ્રાવણનું વજન હશે, વજન અથવા દળ તો ખાલી w લખીશ. દ્રાવણનું કદ હશે તો એને હું ખાલી v લખીશ.
પછી દ્રાવ્યનું આણ્વીય દળ હોય, આણ્વીય દળ, તો એના માટે આપણે M2 રાખશું. દ્રાવકનું આણ્વીય દળ હોય તો એના માટે હું M1 લખીશ. તો આટલી સંજ્ઞાઓ જરાક યાદ રાખજો, એટલે મારે દર વખતે આવું લખવું પડે નહીં. બરોબર છે? તો આટલું સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધું છું. ચલો, તો પહેલા આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ ધારવો છે, એનું સૂત્ર બનાવશું. તો નોર્માલિટીનું સૂત્ર લખ્યું 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન છેદમાં ઇક્વિ2 એટલે કે તુલ્ય ભાર ગુણ્યા V એટલે આખા દ્રાવણનું કદ. મોલારિટીનું સૂત્ર મૂકી દઉં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ V. તો આ બે એક જ દ્રાવણ હોય તો આ બેને હું ગુણોત્તર લઈ લઉં તો નોર્માલિટી છેદમાં મોલારિટી બરાબર આનો ગુણોત્તર લઉં, ભાગાકાર કરું તો વજન ઉડી ગયા, કદ ઉડી ગયા, હજાર ઉડી ગયા, આ ક્યાં જાય? ઉપર. તો M2 ના છેદમાં EQ2 એટલે કે આણ્વીય દળ છેદમાં તુલ્ય દળ. આ સૂત્ર બની ગયું. તો નોર્માલિટી છેદમાં મોલારિટી, ભાઈ આણ્વીય દળ એટલે M2, તુલ્ય ભાર એટલે આણ્વીય દળના છેદમાં સંયોજકતા લખી ન શકાય. તો આણ્વીય દળ ઉડી ગયા, સંયોજકતા અંશમાં આવી ગઈ. તો નોર્માલિટી છેદમાં મોલારિટી બરાબર સંયોજકતા. તો નોર્માલિટી બરાબર સંયોજકતા ગુણ્યા શું આવી ગયું? મોલારિટી. તો આ સૂત્રનો ઉપયોગ કરીને MCQ ઘણા ફટાફટ થઈ જાય. આ કેમ આવ્યું સમજાયું છે. તો આ નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ છે. બીજો સંબંધ તો તમને મેં હમણાં આગળ લખાવી દીધો છે દાખલામાં કે ઘનતા D બરાબર મોલારિટી 1/મોલારિટી વત્તા આણ્વીય દળ કોનું? દ્રાવ્યનું છેદમાં અજાન. ત્રીજું લઈ લઉં મોલારિટી અને વેઇટ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા પદ V. આપણી પાસે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ નું સૂત્ર હતું 100 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. તો આને બેને મારે ગમે એમ કરી સેટ કરવા છે. તો મોલારિટી ને હું આમ લખી શકું 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન, અણુભાર અહીંયા રાખું, કદ આ V છે અહીંયા લઈ લીધું. તો સીધું સૂત્ર બની ગયું મોલારિટી બરાબર 10 ના છેદમાં M2 એટલે આણ્વીય દળ ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. આ એક સંબંધ થઈ ગયો મોલારિટી અને વેઇટ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ. ચલો, ત્યાર પછી મોલારિટી અને વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ વચ્ચેનો સંબંધ. તો પાછું આ સૂત્ર છે એને એમને લઈ લો. મોલારિટી 10 છેદમાં આણ્વીય દળ ગુણ્યા 100 ગુણ્યા W2 છેદમાં V. પણ આ મારે વેઇટ બાય વેઇટ છે જેમાં છેદમાં દ્રાવણનું વજન હોય. તો ભાઈ ડેન્સિટી બરાબર વેઇટ બાય વોલ્યુમ થાય. તો વોલ્યુમ બરાબર વેઇટ બાય ડેન્સિટી નો લખાય. તો લખી નાખું મોલારિટી બરાબર 10 ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં વજન છેદમાં ઘનતા. ઘનતા વહી ગઈ ઉપર. તો 100 ગુણ્યા W2 છેદમાં W ગુણ્યા D2 D એટલે આખા દ્રાવણની ઘનતા. તો બની ગયું સૂત્ર મોલારિટી 10 ના છેદમાં M2 ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ગુણ્યા D. આ D શું છે? D આખા દ્રાવણની ઘનતા છે. D શું છે? દ્રાવણની ઘનતા. તો સમજાય છે?
આ કેમ આવ્યા એ તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. તમારે તો આ ફાઇનલ સૂત્ર યાદ રાખવાના છે. અને આ નીટ માટે અત્યારે નહીં, નીટમાં છે 11-12 પતે ને પછી બહુ કામ આવશે. હા, તો અત્યારે શું કામ કરાવજો, કોઈક વચ્ચે તમે નીટની એક્સ્ટ્રા બુક સોલ્વ કરતા હો એટલે આવા સૂત્રથી સોલ્વ કરી હોય તમને અજાણ્યું લાગે નહીં. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો, લખી નાખજો. ત્યાર પછી મોલારિટી અને વોલ્યુમ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ. પાછું સૂત્ર લખું, મોલારિટી 10/8 આણ્વીય દળ ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. હવે મને વોલ્યુમ બાય વોલ્યુમ લેવું છે. દ્રાવ્યનું વજન છે તો D2 બરાબર W2 છેદમાં V2. તો W2 બરાબર V2 * D2 લખાય. આ કિંમત અહીંયા મૂકી દઉં તો મોલારિટી બરાબર 10/8 આણ્વીય દળ ગુણ્યા 100 ગુણ્યા V2 છેદમાં V ગુણ્યા D2. 10 આણ્વીય દળ 100 દ્રાવ્યનું કદ, દ્રાવણનું કદ ગુણ્યા દ્રાવ્યની ઘનતા. આના બરાબર તો શું મૂકી શકાય કે 10/8 આણ્વીય દળ ગુણ્યા percentage વોલ્યુમ બાય વોલ્યુમ ગુણ્યા V2. જ્યાં V2 શું છે ખાસ યાદ રાખજો, V2 એટલે માત્ર દ્રાવ્યની ઘનતા, દ્રાવ્યની ઘનતા. આ એક સૂત્ર યાદ રાખવાનું છે. તો બી નો જાતો આવા સૂત્ર અત્યારે ભલે અઘરા લાગ્યા, બહુ સહેલા છે. આ તો નીટ માટે છે અને એની આપણે ભવિષ્યમાં જરૂર પડે છે, પણ આ પાઠમાં સાંદ્રતા આવી એટલે અત્યારે લઈ લઉં છું. ત્યાર પછી મોલારિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ. આ યાદ રાખજો, મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ અંશ, એને આપણે x2 કહેશું, છેદમાં દ્રાવકના મોલ અંશ, એને x1 કહેવું, કોઈના દ્રાવકનું આણ્વીય દળ. આ એક જ સૂત્ર એવું છે જેમાં દ્રાવકનું આણ્વીય દળ આવે. અને આમ લખ્યા કાય મોલારિટી 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ અંશ એટલે x2 છેદમાં દ્રાવકના મોલ x1 ગુણ્યા દ્રાવકનો આણ્વીય દળ. હજી જો નામ સુધારો તો 1000 આ x2 ભાઈ x1 વત્તા x2 બરાબર 1 થાય તો x1 બરાબર 1 - x2 લખાય. અહીંયા લખો એટલે થાય 1 - x2 ગુણ્યા આણ્વીય દળ. તો આ બે સૂત્ર યાદ રાખવાના. આ એક રાખો તોય ચાલે. બસ તો આટલા સૂત્ર તમને યાદ રહે એટલે લગભગ નીટ કે જેડબલઈ માંની બહારનું કાંઈ આવે નહીં. પણ આ સૂત્રનો દાખલામાં ઉપયોગ કરવાનો, સીધી કિંમતો મૂકી દેવાની થાય. બરોબર છે? આટલું કરો એટલે આપણું નીટ કે જેડબલઈ જે કયો એ આની બહારનું કોઈ દી આવી શકે નહીં.